एक विज्ञान। नमस्कार मेरे प्यारे दोस्तों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। आज आपके साथ आपके लिए ज्योतिष एक विज्ञान शो के माध्यम के तहत एक अनकही बात। दोस्तों, बारिश का मौसम शुरू हो गया है। बात है बारिश के मौसम की, लेकिन होगी धन की बारिश आपके जीवन में। बात कहने जा रहा हूं स्वाति नक्षत्र के बारे में। स्वाति नक्षत्र जहां छीप के अंदर मोती बनता है। स्वाति नक्षत्र जहां पे चातक पक्षी साल में एक बार पानी पीता है। स्वाति नक्षत्र जहां मां लक्ष्मी और धन की पूजा होती है। आइए दोस्तों, ये स्वाति नक्षत्र इस वर्षा ऋतु के अंदर कब आ रही है, तो डेट्स डायरी के अंदर नोट कीजिए। इस वर्षा ऋतु के मौसम के अंदर स्वाति नक्षत्र की प्रथम तारीख 31 जुलाई को रात को 00:58 यानी 12:58 रात को 31 जुलाई को स्वाति नक्षत्र शुरू होगा और 2 अगस्त रात को 3:31 को खत्म होगा। तारीख नंबर 2, स्वाति नक्षत्र की शुरुआत दोबारा 28 अगस्त को होगी रात को 8:13 और स्वाति नक्षत्र पूरा होगा 29 अगस्त सुबह 10:45 को। दोस्तों, इस दौरान बारिश अगर आती है तो किसी भी बर्तन के अंदर या बोतल के अंदर पानी भर लीजिए और बाद में उसको अपने कबर्ड में, तिजोरी में या पूजा की जगह पे रखिए। मेरा ये वादा है कि आप अवश्य धनवान बनेंगे। मेरी शुभकामनाएं। ज्योतिष एक विज्ञान. ज्योतिष અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. છેલ્લા કેટલાય એપિસોડથી આપણે એક નવતર પ્રયોગ, એક નવતર વાત, કંઈક નાવીન્ય આ શોની અંદર ઉમેરી રહ્યા છીએ. દરેકને એક આતુરતા હોય છે કે ભાઈ મારા દીકરાની કુંડળીમાં સાપીત યોગ છે, દીકરીની કુંડળીમાં મંગળ દોષ છે, મારી કુંડળીમાં કેમદ્રમ યોગ છે, મારી કુંડળીમાં કાળસર્પ યોગ છે. ભિન્ન ભિન્ન વ્યક્તિ, ભિન્ન ભિન્ન સવાલ અને એનું નિરાકરણ એક અનુપમ અદ્ભુત આગવી પદ્ધતિ દ્વારા આ શોની અંદર અમે શરૂ કર્યું છે. અને તેમાંય મારી સાથે એકદમ મંજાયેલા એન્કર, હીરાની ચમક જેવા અશોકભાઈ મોદી અને એક્સપર્ટ કેમેરામેન પિન્ટુભાઈ, શૈલેષભાઈ, પ્રવીણભાઈ, આ બધાના સહયોગ અને સહકારથી આ શોનું એક અદ્ભુત નામ આપ્યું છે અને એનું નામ છે જ્યોતિષ એક વિજ્ઞાન. આવો શરૂ કરીએ આ વિજ્ઞાનના માધ્યમ દ્વારા અશોકભાઈની સાથે તમારા જ્ઞાનનો વધારો કરવાની શરૂઆત. બિલકુલ પંકજભાઈ, તમે સાચે કહ્યું કે આપણે જ્ઞાનમાં વધારો કરવાની વાત છે અને આપણા આટલા મોટા અનુભવની વાત છે, આપણા સંશોધનની વાત છે. અને જ્યોતિષિક જે સવાલો થાય છે આપણા વ્યુઅર્સના, અને એમાં આપણી પાસે સેંકડોમાં સવાલો હોય છે. તો દર્શક મિત્રો, ગત કેટલાક એપિસોડથી આપણે જ્યોતિષિક જે આપણા જે સવાલો હોય છે એના અમે ટોપિક કરતા હોઈએ છીએ અને એ દરેક એંગલે પંકજભાઈની ચર્ચામાં આપણે આપના દરેક પ્રશ્નોના સમાધાન મળી જાય એની આપણે એક ખાસ કેલ્ક લઈ અને આપણે પ્રયત્ન કરતા હોઈએ કે દરેકને સમાધાન મળે. તો પંકજભાઈ, આજે પણ એક કોમન સવાલોનો મોટો આપણી પાસે સંખ્યામાં સવાલો છે, ત્યારે એવા સવાલોમાંથી એક ટોપિક કરીએ છીએ
કે અંકો અનુસાર જે આપણે રેમેડીઝનો જે સમાવેશ થઈ જાય, લાઈક આપણે કયા કલરના ધાગા કલર્સનો ઉપયોગ કરવો, કયા કલર્સના તિલક ચાંદલા કરવા, અથવા તો ધાન્ય રોજ ધાન્ય અલગ અલગ ધાન્યના આરોગ્ય અને જે બાબતો ગ્રહો રંગોની જે રેમેડીઝ હોય છે અંકો અનુસાર, જેમાં કે જાતકને ફાયદો થઈ શકતો હોય. તો આપણે આજે એવી વાત કરીશું કે એવી રીતે સફળતા મેળવવા માટે જે રેમેડીઝ કરવાની બાબત હોય તો જાતકે કયા કલરના રંગો છે, કયા કલરના અલગ અલગ જે બાબતો કરવાની છે એનો રેમેડીઝ તરીકે ઉપયોગ કરવાની વાત છે. તો એ શું કરવાની છે? બહુ સરસ મજાની વાત અશોકભાઈએ કરી છે. આપણે તમારા ફરજના ભાગરૂપે હું ક્યાંક એકાદ રેમેડી ભૂલું ચોક્કસ તો 1 અંકની વાત થાય, 2 અંકની વાત પૂરી થાય કે પંકજભાઈ આ રહી ગયું. ઓકે, બિલકુલ. કારણ કે તમે હોવ કે હું, આપણે કરવાનું છે કોનું? આપણા દર્શક મિત્રોનું સારું. બિલકુલ બરોબર છે ને? તો આપણા દર્શક મિત્રોને આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન પૂછ્યો છે. હા, જુનાગઢથી આપણા એક મિત્ર છે, એમને ખાસ આપણા પ્રોગ્રામમાં લખ્યું છે અને એમનો કોમન સવાલોમાંથી આ સવાલ લઈને આપણે આ પ્રશ્ન કરીએ. તો આ જ્યોતિષ પણ એક જૂનો ગઢ જ છે જુનાગઢની જેમ, કારણ કે હજારો વર્ષોથી આ ચાલી આવતી વાત છે જે લોક કલ્યાણ માટે એનું એક પ્રચલિત જેને કે એક જબરજસ્ત આનુષંગિક અંગ બની ગયું છે. તો મિત્રો, અંકશાસ્ત્રની વાત કરીએ તો અંકશાસ્ત્રમાં આપણી પાસે ઘણા બધા પદ્ધતિઓનો અણસાર અને અવસર છે. સૌપ્રથમ તો અંકશાસ્ત્રની શરૂઆતમાં ઇજિપ્શિયન લોકોએ પાયથાગોરસ પદ્ધતિથી શરૂઆત કરી. બીજી પદ્ધતિ આવી ચાલ્ડિયન, એની સાથે હિબ્રુ સિસ્ટમ જોડાઈ. પછી જે પદ્ધતિ આવી એનું નામ છે લોશુ ગ્રીડ. દરેક પદ્ધતિમાં અલગ અલગ વાતો છે, અલગ અલગ ઉપાયો છે અને છેવટે તો વાત મારી કે તમારી એક જ છે કે ઉપાય कुछ भी हो, सिस्टम चाहे कैसी भी हो, लेकिन जातक का कल्याण होना जरूरी है. આપણો આ શો પણ જાતકના કલ્યાણ જોડે જોડાયેલો છે. તો અંકશાસ્ત્રના આ જે આંકડાઓની વાત છે એમાં એક જબરજસ્ત જાદુ સમાયેલો છે. કોઈનો અંક 1 હોય, કોઈનો 8 હોય, કોઈનો 4 હોય. લોકો અમારી પાસે આવે, યાર પંકજભાઈ 4નો અંક છે, મારે રાહુની અસર હેઠળ છું. कोई के 8નો અંક છે, યાર બહુ અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, પંકજભાઈ ક્યાં હોગા મેરા? તો અમે સમજાય કે બીજો ભાઈ દરેકે દરેક અંકની અસર હેઠળ જન્મ તો લેવો જ પડે ને યાર. અઠવાડિયાના 7 વાર હોય, વર્ષના 12 મહિના હોય, તો દરેક મહિનામાં દરેક વાર દરમિયાન દરેક અંક હેઠળ દરેકે જન્મ તો લેવો જ પડે ને. નિર્ધારિત છે. We can't do anything. We are bound to obey the God's rules. ઈશ્વરી ઈચ્છાને આપણે આધીન રહેવું પડે છે. બિલકુલ સર. તો આપણે શરૂઆત કરીશું. આજે મેં તમને અવનવી પદ્ધતિઓ કીધી જે અંકશાસ્ત્રની અલગ અલગ મેથડ છે. પાયથાગોરસ મેથડમાં 1 થી 9 અંકનું પ્રાધાન્ય છે અશોકભાઈ. ત્યાં 9 અંકને મહત્વ આપવામાં આવ્યું છે. બિલકુલ. પરંતુ ચાલ્ડિયન હિબ્રુમાં 9ના અંકનું મહત્વ નથી. તો લોશુ ગ્રીડમાં છે. લોશુ ગ્રીડનું યંત્ર તમે જોશો તો ખ્યાલ આવશે, એની અંદર છે. તો આ તમામ બાબતો એક એવી વાત છે કે આ અંકના પ્રભાવમાં તમારું જીવન કેવું છે, તમે કેવું જીવી શકો છો અંકની અસર હેઠળ. એ અંક 1 થી 9 સુધીની વાત આજે આપણે કરીશું. શરૂઆત કરીએ આપણે અંક 1 થી. અંકશાસ્ત્રના કુલ અંક છે 9. શૂન્યનો સમાવેશ થતો નથી, કારણ કે શૂન્યનો સમાવેશ થાય તો જીવન પણ શૂન્ય બની જાય. એટલા માટે શૂન્યનો સમાવેશ થતો નથી. એકડો ઘૂંટવાથી જિંદગીની શરૂઆત થાય છે, એટલે 1 થી આપણે શરૂઆત કરીશું.
અહીંયા પણ આપણો એકડો આ શોનો અંક 1 થી કરીએ છીએ. તો દર્શક મિત્રો, અંક 1 એટલે એવા જાતકો કે જે જાતકો કોઈ પણ મહિનાની, કોઈ પણ સાલની 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ, 28 તારીખે જન્મેલા હોય. બરોબર અશોકભાઈ? બિલકુલ સર. રાઈટ. તો આવા જાતકો અંક 1ની અસર હેઠળ આવે. હવે એમાં એનો જે અંક 1નો માલિક ગ્રહ કયો છે? સૂર્ય. સર. સૂર્ય એટલે જીવન, પ્રકાશ, ઓક્સિજન, પ્રાણવાયુ, પિતા, તંદુરસ્તી અને સમગ્ર બ્રહ્માંડનો રાજા, ધ કિંગ ઓફ પ્લેનેટ્સ એન્ડ ઓર્બિટ. તો પેલું વાગે અહમ બ્રહ્માસ્મિ, એ સાચો અધિકાર સૂર્ય પાસે છે. તો આ સૂર્ય અંક 1નો માલિક છે. એટલે અંક 1ના જાતકો હંમેશા સિદ્ધિ પ્રસિદ્ધિ, અંક 1ના જાતકો તંદુરસ્તી, પિતાનું સુખ અને સત્તા, એક તેજોમય જિંદગી, તેજસ્વી કેરિયર એના માલિક હોય છે. હવે અંક 1ના જાતકોએ શું કરવું? શું કરવાથી અંક 1ના જાતકો વધારે પ્રસિદ્ધિ મેળવી શકે, જીવનમાં તેજસ્વી બની શકે, સેલિબ્રિટી બની શકે, પિતાનું સુખ મળી શકે, પૈસો, ધન, નામ અને લોકોના પ્રાણવાયુ બની શકે, લોક કલ્યાણ અર્થે જોડાઈ શકે? એવા એક અંકની વાત છે. તો અંક 1ના જાતકોએ શું કરવું જોઈએ? સૌપ્રથમ તો અંક 1ના જાતકોએ એમનો માલિક ગ્રહ સૂર્ય છે, તો સૂર્યની પૂજા કરવી જોઈએ. રાઈટ. ઓમ ધૂણી આદિત્યાય નમઃ, આ એક મંત્ર છે. બીજ મંત્ર, એની રોજ એક માળા કરો. આદિત્ય સહસ્ત્ર નામના સ્ત્રોત કરો, આ પણ એક સરસ વાત છે. સૂર્યાષ્ટકમ, આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમ, આ એક સરસ મજાનું સૂર્યાષ્ટકમ છે. એને તમે કંઠસ્થ કરો અને રોજ બોલો. નાહી ધોઈને સવારે 9 વાગ્યાની પહેલા, 8 વાગ્યાની પહેલા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી સૂર્યને તાંબાના લોટામાં કરણનું એક ફૂલ નાખી, અગર લાલ ફૂલ નાખીને થોડું કંકુ ચોખા નાખી અને સૂર્યને જળાભિષેક કરો, સૂર્યને અર્ક આપો. આ સૂર્ય પૂજા થઈ કહેવાય. હવે અંક 1ના તમે જાતક છો. બીજા પ્રયોગ તરફ આગળ વધીએ છીએ કે તમારા જમણા હાથના કાંડા ઉપર, ધ રાઈટ હેન્ડ રિસ્ટ, એના ઉપર સિંદૂરી રંગનો દોરો ધારણ કરો. સિંદૂરી ના પાડો તો અશોકભાઈ કેસરી, કેસરી ના પાવે તો ભગવો, એવો રેશમનો, સૂત્રવનો, નાયલોનનો જે દોરો ફાવતો હોય જમણા હાથના કાંડા ઉપર પહેરો. ત્રીજો ઉપાય, તમારા જમણા હાથની અનામિકા એટલે આંગળી, એના પર સૂર્યનું માણેક 5 થી 7 રતિનું સોનાની ધાતુની અંદર રવિવારે અગર તો કૃતિકા નક્ષત્રની અંદર વીંટી બનાવીને ધારણ કરો. આ ઉપરાંત રોજ સવારે નાહતા પહેલા, નાહીને નહીં, નાહતા પહેલા સિંદૂરનું એક ટીકું, ચાંદલો કહી શકાય એને, એ આપણે કપાળના આ ત્રીજા નેત્ર ઉપર, આજ્ઞા ચક્ર જેને કહેવામાં આવે છે, એના પર સિંદૂરનું ટીકું, ચાંદલો કરો. એ પણ એક જબરજસ્ત ઉત્તમ ઉપાય છે એવું મારું માનવું છે. બીજી અગત્યની વાત, અંક 1ના જાતક છો, સૂર્ય તમારો માલિક છે. રવિવારના દિવસે ઉઠતાની સાથે પથારીમાંથી બ્રશ કર્યા વિના નરણા કોઠે ઘઉંનો એક દાણો ગળી જાઓ, ઉતારી દો. વસ્ત્રો, જો કાયમ આપણે સાધુ સંત તો છીએ નહીં કે ભગવા વસ્ત્રો ધારણ કરી શકીએ, બરોબર છે. આપણે મોટાભાગના લોકો સંસારિક માણસો હોય છે, પણ સૂર્યનો રંગ જે છે ભગવો સિંદૂરી કેસરી છે. એટલે આપણે કંઈ નહીં તો રવિવારે કેસરી જબ્બો છે, કેસરી શર્ટ છે, ભગવા રંગનું શર્ટ છે, સિંદૂરી રંગનું શર્ટ છે, અંદરનું આંતરવસ્ત્ર છે,
મોજા છે, એવું બધું તો આપણે કરી શકીએ. રૂમાલમાં કેસરી રંગનો રૂમાલ હોય, ભગવા રંગનો રૂમાલ હોય તો ગળી વાળીને તમે ખિસ્સામાં મૂકી શકો છો. પછી છેલ્લો એક ઉપાય કે પાયરા કાર્ડ. પાયરા કાર્ડ એક એવું કાર્ડ છે કે જેની અંદર 9 ગ્રહોના પિરામિડ હોય છે, 1 થી 9 અંક હોય છે. પાછળ ફોટો લગાવવાનો, સિગ્નેચર કરવાની. તમે અંક 1ના જાતક છો એટલે તમારે અંક 1 આગળ લાલ પેનથી ગોળ રાઉન્ડ કરવાનું અને તમારો પાછળ ફોટો લગાવવાનો. ફોટાની નીચે આખી તમારી જન્મ તારીખ લખવાની, નીચે સિગ્નેચર કરવાની, રાત્રિ તકિયા નીચે રાખવાનો, દિવસે ખિસ્સામાં રાખવાનું. આટલું અંક 1ના જાતકોએ કરવું જોઈએ. હું ધારું ત્યાં સુધી અશોકભાઈ કોઈ વસ્તુ રહી જતી હોય ઉપાયમાં? બિલકુલ. તો આપણે જે નંગો ગ્રહોની નંગની વાત થઈ ગઈ, તો તિલકની બી વાત થઈ ગઈ, આઈ થિંક ધાન્યની બી વાત થઈ ગઈ. હવે દેવ દેવીઓના જે પૂજાની વાત છે, આઈ થિંક એ પણ કંઈક તમે કરી દીધી છે. એ આપણે સૂર્યની પૂજા તો કરવી જ જોઈએ, પણ અંક 1ના જાતકો એ આ સૂર્યનો અંક છે, એગ્રેસિવ અંક છે, એકદમ અગ્નિ તત્વનો ગ્રહ છે. એટલે તમે જેટલું પણ શિવલિંગ પર તમે કાચું દૂધ ચડાવશો ને એટલું તમારું એગ્રેશન ઓછું થશે. અંક 1ના જાતકો શિવ મંદિરમાં જઈને સોમવારે કાચું દૂધ ચડાવી શકે છે, શિવની પૂજા કરી શકે છે. બિલકુલ. અને જે કલર્સના જે ધાગા એ પણ વાત થઈ ગઈ. આઈ થિંક જે બધી જે રેમેડીઝમાં જે સમાવેશ કરવાની વાત છે એ આઈ થિંક નંબર 1ના અંક માટે તમે બધી જ વાત કરી. પંકજભાઈ, એ પછી આપણે અંકો અનુસાર જે રેમેડીઝનો સમાવેશ કરી અને જે જાતકને શુભત્વ આપવાની વાત છે સફળતા મેળવવા માટે, તો એમાં આગળ વાત કરીએ અંક 2ની વાત કરીએ તો 2ના અંકના જાતકોએ આ રેમેડીઝનો સમાવેશ કરી અને કઈ કઈ બાબતો કઈ રીતે કરવી જોઈએ એની વાત કરીએ. જો અંક 2 કોઈ પણ વર્ષ, કોઈ પણ મહિનાની તારીખ 2, 11, 20 અને 29, 4 ડેટ્સ આપી મેં તમને કોઈ પણ મહિનાની. જો આ ડેટ્સમાં તમે કોઈ પણ મહિનાની તારીખે જન્મેલા હો તો તમે અંક 2ની અસર હેઠળ આવો છો. તમારો માલિક ગ્રહ કોણ? ચંદ્ર છે. ઠંડો. પહેલા સૂર્યની વાત કરી, લાય જેવો. હવે ચંદ્રની વાત કરી, સાવે ઠંડો. કેવો વિરોધાભાસ છે. ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો જ એ દેખાય, કળા વધે એની. ભેગાથી યલામાવસ થઈ જાય, સાંજ સામે આવત પૂનમ થઈ જાય. આ ચંદ્રની અસર હેઠળ આવતા જાતકો તમારે હંમેશા એક તો ચંદ્રની પૂજા તો કરવી જ જોઈએ. તો ચંદ્રમાં હ્રીમ દધી શંખે તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર મુકુટ ભૂષણમ. ચંદ્ર એટલો બધો બળવાન ગ્રહ છે, મન સાથે સંકળાયેલો છે ભાઈ. સ્વયં શિવ એના મસ્તક પર ધારણ કરીને બેઠા છે, સોમનાથ. ચંદ્રની કળાઓની સાથે માણસનું મન ચલિત, વિચલિત અને સ્થિર થાય છે. ચંદ્ર એ મન છે, ચંદ્ર એ સબકોન્શિયસ માઇન્ડ છે, ચંદ્ર એ જાગૃત અચેતન મન છે. ચંદ્ર એટલે મન છે અને મન સે બડા નો કોઈ, બરાબર ને? તો આ મનની વાત છે અહીંયા, અંક 2ની વાત છે અહીંયા. અંક 2ના જાતકોની વાત છે કે તમારે જે મંત્ર આપ્યો એ ચંદ્રની પૂજાની સાથે કરો. ઉપાય નંબર 2, સુદ સાતમથી વદ સાતમ સુધીના ચંદ્રના દર્શન રોજ કરો. નીચે આંટો મારવા જાઓ, ફ્લેટમાં રહેતા હો, બંગલામાં રહેતા હો, ટેનામેન્ટમાં રહેતા હો તો બહાર જાઓ, બહાર નીકળો ને કરો ભાઈ દર્શન ચંદ્રના. બળવાન ચંદ્ર કહેવાય એને. ત્રીજો ઉપાય, સવારે પથારીમાંથી ઉઠતાની સાથે નાહતા પહેલા, ચા પીતા પહેલા, બ્રશ કર્યા પહેલા ચોખાનો એક દાણો 1 ઘૂંટ પાણી સાથે ગળી દેવાનો. ડન. હવે આગળ નાહવાની 15-20 મિનિટ પહેલા એક પૂજાપાના સામાનમાં અબીલ આવે છે, અબીલ સફેદ કલરનું, એનો ચાંદલો કરો. નાથી વખત ધોઈ નાખજો. કપડાની વાત કરું, સફેદ કપડા પહેરો. બધા પહેરે છે,
સફેદ કપડાનું એક વર્ચસ્વ છે કે તમે બ્યુરોક્રેટ હો તોય સફેદ કપડાં, પોલિટિશિયન હોય તોય સફેદ કપડાં, બેસવું હોય તોય સફેદ કપડાં, સ્મશાન યાત્રા હોય તોય સફેદ કપડાં. સફેદ રંગ એક યુનિવર્સલ રંગ છે, તેજોમય પ્રકાશ જેને કહેવામાં આવે છે. અને આપણે બધા શાસ્ત્રો છે, દેખી શાસ્ત્ર હોય, પ્રાણી કિલિંગ હોય, તેમાંથી તમે સફેદ રંગની કલ્પના કરો તો શાંતિનો રંગ છે, બહુ જ શાંતિનો રંગ છે. બિલકુલ. ભલે આમ તમને મેં ઉદાહરણો જે આપ્યા તે અશાંતિ છે. પોલિટિકલ સિનેરી યાદ આવે એટલે ડર લાગે, સ્મશાનની વાત આવે, બેસણની વાત આવે, ડર લાગે. પણ શાંતિનું પ્રતીક એવો સફેદ રંગ છે, શ્વેત રંગ. સોમવારે સફેદ રંગનું શર્ટ છે, જબ્બો છે, અડધી બોયનું શર્ટ છે, મોજા છે, રૂમાલ છે, એનો ઉપયોગ કરો. ચંદ્રની અસર તમારા પર આવશે. ચંદ્ર તમારા માનસ પર પોઝિટિવ પ્રતિનિધિત્વ કરવા લાગશે. જમણા હાથના કાંડા ઉપર શ્વેત રંગનો દોરો, સૂત્ર હોય, નાયલોન હોય, રેશમી હોય, ચાલે, પહેરો, ધારણ કરો. અને ચંદ્રના દેવ તો સ્વયં શિવ છે, સોમનાથ, હર હર મહાદેવ. શિવની પૂજા કરો. શિવ ही जीव है, शिव ही सर्वस्व है. 1 નંબર વાળાને પણ મેં શિવની પૂજા કરવાનું કહ્યું. 2 નંબર વાળાને કહું છું, શિવની પૂજા કરો. કેટલીક વસ્તુઓ અમુક કહેવાની રહી જતી હોય છે ક્યારેક. એમાંની કેટલીક વાતો તમને કરું કે નંબર 1 ના જાતકોનું પ્રાધાન્ય સૂર્ય કરે છે. એટલે હંમેશા તમે જ્યારે પથારીમાંથી બેઠા હો ને ભાઈ, ત્યારે બાપાને, પિતાના ચરણ સ્પર્શ કરો. સૂર્ય પિતા છે. પિતાના ચરણ સ્પર્શ કરશો તેનાથી કોઈ મોટા આશીર્વાદ હશે નહીં. અંક 1 ના જાતકોને આ બાબત ચોક્કસ પડશે. અંક 2, ચંદ્ર માતા છે. પિતાને પગે લાગો તો માતાને તો પગે લાગવું જ પડે. માતાને પગે ના લાગો તો પિતાનું અહીં બને. આ વસ્તુ ધ્યાન રાખજો. ચંદ્ર એ માતા છે, એટલે માતા પિતા બંને. અંક 1 ના જાતકોએ પિતાને પગે લાગવું, પણ માતાને તો પગે લાગવું જ પડે ને ભાઈ. અને અંક 2 ના જાતકો પણ બંને જ કરવાનું, પણ માતાને પ્રથમ પગે લાગવાનું. અંક 1 ના જાતકોએ પિતાને પહેલા પગે લાગવાનું, અંક 2 ના જાતકોએ માતાને પહેલા પગે લાગવાનું, પણ બંને માતા પિતાને પગે તો લાગવાનું. એનાથી મોટું સ્વર્ગીય સુખ એક પણ નથી. એક પેલું દાદીમાનું ગીત છે, इंसान तो क्या देवता भी आंचल में पले तेरे, हे माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी, तुझको नहीं देखा हमने कभी पर इसकी जरूरत क्या है. बरोबर ने. तो मानी सूरत थी चेहरो, सूरत सिटी ની વાત નથી કરતો ભાઈ, બરોબર ને. માના ચહેરાથી તમે એનું દર્શન કરો તો દેવતાઓ દેવીના ચહેરા જોવાની જરૂર નથી. પ્રત્યક્ષ દેવી છે, પ્રત્યક્ષ માનું સ્વરૂપ છે. 51 શક્તિપીઠ ત્યાં જ છે ભાઈ. પિતા સમગ્ર બ્રહ્માંડ છે. તો આ નંબર 1 અને 2 ની વાત આપણે બહુ જ એકદમ કહેવાય ને કે ડીપ ડાઈવ મારી, ડીપ ડાઈવ. હવે અહીં હું સમાપન કરું છું, કારણ કે અશોકભાઈનો વારો આવશે પાછું કંઈક બોલવાનું છે. અરે પંકજભાઈ, તમે જબરદસ્ત વાત કરી દીધી છે. અને દર્શક મિત્રો માટે છે એમના કોમન સવાલો આપણને મળતા હોય છે. અને જે આજે જે અંકો અનુસાર જે રેમેડીઝનો સમાવેશ કરી અને એમાં જે તે બાબતો વાત કરી કે જે તે કલશના દોરા હોય, નંગો હોય, દેવી દેવતાઓની પૂજાની વાત હોય, કલશના જે તિલક છે, ચાંદલો કરવાની બાબત છે, ગ્રહોના ઉપયોગ, કયા ગ્રહોનો માલિકના ઉપયોગ કરી અને એ આપણે એને કઈ રીતે એને ફળદાયી બનાવી શકીએ, એમાં પંકજભાઈ આજે 1 અને 2 અંકોના જાતક માટે વાત કરી કે જે સૂર્ય અને ચંદ્રના રત્ન, રત્ન બસરા મોતી ચાંદીમાં ધારણ કરી શકાય ભાઈ. બિલકુલ, એ રહી ગયું હતું. હા બિલકુલ. અને સૂર્યમાં આપણે માણેક કરતા હોય છે, માણેક કરતા હોય છે. સો મેની ટાઈમ્સ તમે આ બધું કહ્યું છે, પણ છતાં દર્શક મિત્રોના સવાલ હોય છે. એટલે આ ઉપરાંત દર્શક મિત્રો અમે 9 અંકના જાતકો માટે વાત કરીશું. આ જ રીતે દરેક રેમેડીઝનો સમાવેશ થાય છે.
છતાં આપના એંગલે જો કોઈ એવા કોઈ સમાધાન મેળવવાના પ્રશ્નો હોય અને આપને પૂછવાની ઈચ્છા હોય તો ચોક્કસપણે આપ કાર્યક્રમમાં મોકલી શકો છો. પંકજભાઈ સાથેનું આપણે સમાધાન કરીશું. પંકજભાઈ, અન્ય અંકોની વાત આપણે આ નેક્સ્ટ એપિસોડમાં કરીશું 3 નંબરથી, અને એમાં પણ આપણે જે તે રેમેડીઝનો સમાવેશ કરવાનો છે અને સફળતા મેળવવાની બાબત હોય, શુભત્વ મેળવવાની બાબત હોય તો એમાં આપણે આપણી સાથે એની ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. ज्योतिष एक विज्ञान, ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे दोस्तों, मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर। आज आपके साथ आपके लिए ज्योतिष एक विज्ञान शो के माध्यम के तहत एक अनकही बात। दोस्तों, बारिश का मौसम शुरू हो गया है। बात है बारिश के मौसम की, लेकिन होगी धन की बारिश आपके जीवन में। बात कहने जा रहा हूं स्वाति नक्षत्र के बारे में। स्वाति नक्षत्र जहां छीप के अंदर मोती बनता है, स्वाति नक्षत्र जहां पे चातक पक्षी साल में एक बार पानी पीता है, स्वाति नक्षत्र जहां मां लक्ष्मी और धन की पूजा होती है। आइए दोस्तों, ये स्वाति नक्षत्र इस वर्षा ऋतु के अंदर कब आ रही है तो डेट्स डायरी के अंदर नोट कीजिए। इस वर्षा ऋतु के मौसम के अंदर स्वाति नक्षत्र की प्रथम तारीख 31 जुलाई को रात को 00:58 यानी 12:58 रात को 31 जुलाई को स्वाति नक्षत्र शुरू होगा और 2 अगस्त रात को 3:31 को खत्म होगा। तारीख नंबर 2, स्वाति नक्षत्र की शुरुआत दोबारा 28 अगस्त को होगी रात को 8:13 और स्वाति नक्षत्र पूरा होगा 29 अगस्त सुबह 10:45 को। दोस्तों, इस दौरान बारिश अगर आती है तो किसी भी बर्तन के अंदर या बोतल के अंदर पानी भर लीजिए और बाद में उसको अपने कबर्ड में, तिजोरी में या पूजा की जगह पे रखिए। मेरा ये वादा है कि आप अवश्य धनवान बनेंगे। मेरी शुभकामनाएं। ज्योतिष एक विज्ञान.